નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી લઈને આવ્યા છીએ સુવિચાર, ઉખાણો અને દિન વિશેષ, જે આપણો ડેઈલીનો રૂટીન છે એ મુજબ. તો સૌપ્રથમ વાત કરીશું આપણે સુવિચારની, અને ત્યાર પછી વાત કરીશું આજનું ઉખાણો અને ગઈકાલનો જે ઉખાણો હતો એનો જવાબ. આજનો સુવિચાર: ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગરું રહે છે. કોઈ પણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ આવશ્યક અને અનિવાર્ય છે. ગઈકાલના ઉખાણાનો જવાબ: ગાજર. આજનો ઉખાણો: તણખલા રૂના સંગાથે ઝૂલું ડાળે ડાળ. જ્યારે પંખીઓ ઉડી જતા, બચ્ચાની રાખવું સંભાળ. આજના ઉખાણાનો જવાબ આવતીકાલે આપવામાં આવશે. હવે વાત કરીએ આજે આપણે આપણા દેશની અંદર અને વિદેશની અંદર બનેલી મહત્વની ઘટનાઓ. તો આજે જેમના જન્મદિવસ છે એવા વ્યક્તિઓમાં મહિપતરામ રૂપરામ નીલકંઠ, જે એક ગુજરાતી સાહિત્યકાર, સુધારક અને કેળવણીકાર છે. બીજા નંબરમાં છે નંદલાલ બોઝ, જે એક પ્રખ્યાત ચિત્રકાર છે. એના સિવાય એક ક્રિકેટ ખેલાડી, મહિલા ક્રિકેટ ખેલાડી મિતાલી રાજ, એમનો આજે જન્મદિવસ છે. તો આપણે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. હવે વાત કરવી છે આજના દિવસે જે લોકોનું અવસાન થયું છે તેમને આપણે શ્રદ્ધાંજલિપૂર્ણ યાદ કરીએ. તો એમાં સૌપ્રથમ નામ છે મેજર ધ્યાનચંદ. બીજા નંબરની અંદર લાન્સ નાયક આલ્બર્ટ એક્કા, જે ભારતીય ભૂમિ સેનાના પરમવીર ચક્ર વિજેતા સૈનિક છે. અને ત્રીજા નંબરની અંદર છે ભારતીય અભિનેતા હિન્દી સિનેમાના દેવાનંદ, એમનું આજે અવસાન થયું હતું. તો એમના અવસાન નિમિત્તે આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. હવે વાત કરવી છે આજના દિન વિશેષની. આજના દિન વિશેષમાં જેમની વાત કરવાની છે તેઓ ભારતના ભૂતપૂર્વ અને સૌપ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના બંધારણ સભાના પ્રમુખ તરીકે જેની જવાબદારી નિભાવી હતી એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 3 ડિસેમ્બર 1884ના રોજ બિહારના એક નાનકડા ગામ જીરાદઈ, એમાં એમનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ કમલેશ્વરી દેવી અને પિતા બાબુ મહાદેવ પ્રસાદજી હતા. કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. એવી જ રીતે તેમના માતા પિતા ઉદાર સ્વભાવના અને પરોપકારી વૃત્તિવાળા હોવાથી તેમનામાં બાળપણથી જ તે સંસ્કારો એમાં આવેલા હતા. વાત કરીએ તો તેમણે પોતાનો મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એમાં બધા વિદ્યાર્થીઓમાં તેઓ પ્રથમ હતા. ત્યાર પછી તેમણે BA અને MA કર્યું અને મુઝફ્ફરની અંદર તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે. ત્યાર પછી તેમણે કાયદાની પરીક્ષા પણ પાસ કરી. અને હવે વાત કરીએ એમના જીવનકાળની. તો એમના જીવનકાળની અંદર પટનાની અંદર યુનિવર્સિટી શરૂ થાય છે અને તેઓ ત્યાં સેનેટના સભ્ય તરીકે ચૂંટાય છે. આ જ યુનિવર્સિટીની અંદર એમને કુલપતિ થવાની તક હતી, પરંતુ તેઓ ગાંધીજી સાથે અસહકારની લડતમાં જોડાય છે અને તેમના અનુયાયી બની રહે છે. તેમણે કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ખૂબ સેવાઓ આપી હતી. જ્યારે બિહારની અંદર ભૂકંપ થયેલો ત્યારે તેની સહાયતા માટેના તમામ જવાબદારી એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવેલી. તેમને બિહારના ગાંધીના નામથી લોકો સંબોધતા હતા. હવે આપણે વાત કરીએ બંધારણ સભાની અંદર એમનો જે ફાળો થયો. તો ભારત આઝાદ થયું ત્યાર પછી એના બંધારણ ઘડવામાં આવ્યું. તો આ બંધારણ સભા જે પ્રજાનો પ્રાણ છે, એના પ્રમુખ, બંધારણ સભાના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને નિયુક્તિ કરવામાં આવે છે. અને 1950ની 26મી જાન્યુઆરીએ જ્યારે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવે છે, ત્યારે બંધારણના મુજબ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સર્વાનુમતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવે છે અને તેમની નિયુક્તિ કરવામાં આવે છે.
એક દાયકાથી પણ વધારે જેમણે આ પદ શોભાવ્યું છે તેવા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 28 ફેબ્રુઆરી અને 1963ના રોજ દેહાંત થાય છે. તેમણે 1962માં 13મી મેના રોજ ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. તો આવા એક સેવા કાર્ય અને સેવાકાય મહામાનવીનું નિર્વાણ થાય છે. અસ્તુ મિત્રો, આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા વ્યક્તિ પરિચય સાથે. આવજો.